સાંભળો બહેનો, પોતાના માટે ટાઈમ કાઢવો. અહીંયા એક બીજો સવાલ આવે છે, ગિલ્ટ. તમે ખુદને માટે કંઈક કરો છો ને ત્યારે એક અંદરથી અવાજ આવે છે, હું કઈ સેલ્ફિશ તો નથી બની રહી ને, હું મારી ફેમિલીને ટાઈમ ઓછો તો નથી આપી રહી ને. હું પણ આ ફેઝમાંથી પસાર થઈ ગઈ છું. પણ પછી એક સિમ્પલ વાત મને સમજાઈ ગઈ, જો તમે ખુદ હેપી નથી તો તમે બીજાને પણ પ્યોર હેપીનેસ આપી નથી શકતા. જ્યારે તમે ખુદ ગ્રોથ પર કામ કરો છો ત્યારે તમે તમારી ફેમિલીથી દૂર નથી જતા, તમે તમારી ફેમિલીનું ફ્યુચર સ્ટ્રોંગ બનાવો છો. ગિલ્ટ ત્યારે આવે છે જ્યારે આપણે ચેન્જ થતા હોય છે. બધા ચેન્જીસ રોંગ નથી હોતા. થોડો ટાઈમ ખુદ માટે પણ એક સેલ્ફિશ નથી, એક સેલ્ફ રિસ્પેક્ટ છે. રિમેમ્બર, તમારા ડ્રીમ્સને ઇગ્નોર કરવું સેક્રિફાઈસ નથી, એ તમારે એક આઈડેન્ટિટી ગુમાવી એવું છે. તો આજથી ગિલ્ટ નહીં, ગ્રેટિટ્યુડ સાથે કામ કરવાનું સ્ટાર્ટ કરો. બીકોઝ કે જ્યારે તમે પોતાની જાતને વેલ્યુ આપો છો ત્યારે દુનિયા પણ તમને વેલ્યુ આપતી થઈ જાય છે. થેન્ક યુ સો મચ. રાધે રાધે.